આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં આજ રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેની લડાઈની શરૂઆત કરી છે। જુઓ અહેવાલ વિસ્તારથી। આ તબક્કે રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે ભાજપે દિલ્હીમાં ફરજી દારૂ કૌભાંડના ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ તો કરી લીધી, પણ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ક્યારે બંધ કરાવશે? ગુજરાતના દારૂ માફિયાઓને ભાજપના શાસકો ક્યારે જેલમાં મોકલશે? વધુમાં રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે દિલ્હીના ફરજી શરાબ ગોટાળાનો ભાજપે આપેલો ખોટો આંકડો 100 કરોડનો છે, જ્યારે એ જ ભાજપ શાસિત ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 50,000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે। એમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી લોકો દારૂના અડ્ડાઓને ઉજાગર કરે। પોલીસને જાણ કર્યાના લગભગ 1 કલાક થવા આવ્યો હતો, છતાં પોલીસ હજુ પહોંચી નથી, જે પરથી સ્પષ્ટ થાય છે કે આખા કૌભાંડની પોલીસને પણ ખબર હોવી જોઈએ। પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે તે દેખાઈ આવી રહ્યું છે। નમસ્કાર, હું રાકેશ હીરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આજ રોજ ઉણાગામ સુરતમાં ઉણાગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર સુરતના વિપક્ષ નેતા માનનીય શ્રી પાયલબેન સાકરિયા, નગર સેવક એવા શ્રી વિપુલભાઈ સુહાગિયા તેમજ અન્ય નગર સેવકો, સુરતના લોકસભાના પ્રમુખ એવા રજનીભાઈ વાઘાણી, શહેરના મહામંત્રી એવા ઘનશ્યામભાઈ વાઘાણી સહિત તમામ કાર્યકર્તાઓએ ઉણાગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। જ્યારે અમે રેડ કરી ત્યારે જોયું, તમે વિડીયોમાં પણ જોયું હશે કે ખુલ્લેઆમ અઢળક દારૂની બોટલો પડી હતી, ઘણો બધો લોકો ખુલ્લેઆમ દારૂ પીતા હતા કોઈ પણ પ્રકારના ભય વગર, અને લાખો રૂપિયાનો એમ કહી શકાય કે દારૂ ત્યાં વેચાતો હતો, દારૂ ત્યાં મળતો હતો। હવે આ જનતા રેડ કરી એનું કારણ શું? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી, આમ તો ગણીએ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દિલ્હીમાં ઊભા કરેલા એક નકલી, બનાવટી, નકલી ફરજી શરાબ ગોટાળો કરીને આખા દેશને ગુમરાહ કરવાનું, ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપની સરકાર કરે છે। અમે આખા દેશના લોકોને, ગુજરાતના લોકોને બતાવવા માંગીએ છીએ કે એ જ ભાજપના શાસનમાં છેલ્લા 30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એવા ગુજરાતના ખૂણે ખૂણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ગુજરાતના યુવાનોની નસોમાં, ગુજરાતના યુવાનોની રગોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે। ત્યારે એક તરફ દિલ્હીનો નકલી, બનાવટી ઊભો કરેલો દારૂનો ગોટાળો છે, જેની રકમ છે માત્ર 100 કરોડ રૂપિયાને, એ પણ ખોટો આંકડો છે જે ભાજપે બનાવટી ઊભો કરેલો આંકડો છે। અને એક તરફ ગઈ વિધાનસભા સત્રમાં ગુજરાતમાં ભાજપના ગૃહમંત્રીએ પોતે એવું સ્વીકારેલું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5,000 કરોડથી વધારે રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। દારૂનો આંકડો તો અલગ છે। ગુજરાતમાં બાળકથી માંડીને આબાલ વૃદ્ધ સૌ જાણે છે કે ખુલ્લેઆમ એક જગ્યાએ એક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે। તમે દેશના લોકોને બતાવવા માંગીએ છીએ કે જે દિલ્હીમાં ભાજપના નેતાઓ બતાવી રહ્યા છે નકલી દારૂનો ગોટાળો છે, બનાવટી છે। દિલ્હીના શિક્ષિત, ઈમાનદાર અને ભણેલા ગણેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટેનો આ દારૂનો ગોટાળો ઉભો કરેલો છે, જ્યારે ગુજરાતમાં ભાજપના શાસન હેઠળ છેલ્લા 30 વર્ષથી ખુલ્લેઆમ બેફામ દારૂનો વેપાર ચાલી રહ્યો છે। અને એનું એક નાનું એમથું એકદમ કીડીના પગ જેવું ડેમોન્સ્ટ્રેશન અમે લોકોને બતાવ્યું છે। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને એક્સપોઝ કરશે, એના ઉપર જનતા રેડ કરશે અને લોકોને બતાવશે કે અસલી દારૂનો ગોટાળો શું છે। ભાજપના રાજમાં, ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ માજી બુટલેગરના શાસનમાં જે ગુજરાતના યુવાનોની નસોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ જે ભાજપના નેતાઓ કરી રહ્યા છે એને એક્સપોઝ કરીશું। આવા દારૂના ગોટાળેબાજો પાસેથી, દારૂની કંપનીઓ પાસેથી, ડ્રગ્સની કંપનીઓ પાસેથી, ગૌમાંસ વેચતી કંપનીઓ પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ભાજપ છે એ દાન લે છે, ભાજપ છે એ ફંડ લે છે, અને એક તરફ દિલ્હીના શિક્ષિત, ઈમાનદાર, ભણેલા ગણેલા મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ કરે છે। આ વાત અમે ગુજરાતના તમામ લોકો સુધી લઈ જઈશું। આજે દારૂના અડ્ડા ઉપર જ્યારે જનતા રેડ કરી, લાખો રૂપિયાનો મુદ્દામાલ ત્યાં પડેલો હતો, એમાંથી મેં વારંવાર પોલીસને ફોન કરી, પણ પોલીસે આવવા માટે વારંવાર ફોન કરવા છતાં મોડી આવી, એને કારણે ત્યાં બધું સગે વગે કરી નાખ્યું, એ લોકોએ બધું મસ્ત કરી નાખ્યું અને માત્ર 2,000 રૂપિયા, 3,000 રૂપિયાનો દારૂ અત્યારે પકડી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે। અમે તમામ માન્ય વિપક્ષ નેતા રજનીભાઈ, માન્ય કોર્પોરેટર શ્રી વિપુલભાઈ સુહાગિયા સહિત અમે બધા તમામ મિત્રો અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ। પોલીસને અપીલ કરી છે કે આ દારૂનો વેપાર કરતા માફિયાઓ વિરુદ્ધ, અને માત્ર એ દારૂ વેચતા હતા એ નહીં, એની પાસેથી દારૂ ક્યાંથી આવ્યો, આ આખી ટ્રેલ શું છે, આખી આને ટ્રેલને પકડવામાં આવે અને મોટા માફિયાઓને પણ જેલમાં નાખવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।